જે લોકોને દલિત સમાજના વરઘોડાથી તકલીફ છે, ફક્ત વ્યક્તિની વાત છે, કોઈ પણ સમાજની વાત નથી. એ લોકોને ચેલેન્જ કરું, સાલા નેક્સ્ટ સમૂહ લગ્ન અમારા 11 હાથી પર વરઘોડિયા બેસાડીશું. તાકાત છે અને કરીશું. આપણે વિશ્વગુરુ બનવાની વાત કરી રહ્યા છીએ, પણ ગુજરાતના સમાચારો અને બબાલો જોઈએ તો આપણને ખબર પડે કે આપણે ક્યાં છીએ. આપણે ગુજરાતમાં કઈ બાબતે ઝઘડા થાય છે તો દીકરીના બીજા સમાજમાં લગ્ન પર ઝઘડા થાય છે, લગ્નમાં ડીજે વાગવા પર ઝઘડા થાય છે. કઈ જાતિના વ્યક્તિ એ વરઘોડા પર બેસી શકશે, ઘોડા પર બેસી શકશે કે કેમ, એ વિષય પર આપણે ઝઘડીએ છીએ. અને એવું નથી કે આ સમાચારો જૂના છે ને હવે એમાં બદલાવ આવે છે. શહેરોમાં થોડો ઘણો બદલાવ આવ્યો છે, પણ ગામડાઓ તરફ નજર કરીએ તો આપણને ખબર પડે કે હજી પણ આ માનસિકતા અને આ રૂઢિચુસ્તતા જે છે એ આપણને અંદરથી ખોખલું કરી રહી છે. આપણે અનેક એવા સમાચારો સાંભળીએ છીએ કે એક વ્યક્તિને માત્ર એટલે વરઘોડામાંથી ઉતારવામાં આવ્યો કારણ કે એ સો કોલ્ડ નીચી જાતિમાંથી આવે છે, જે વ્યવસ્થા આપણે બનાવી છે એમાં એ નીચે છે, અને એટલે એને એવું કહેવામાં આવે છે કે તું ઘોડા પર નહીં બેસે, તું મૂછો નહીં રાખે. અને આવા સમાચાર હમણાં છેલ્લા કેટલાય સમયથી આવી પણ રહ્યા છે. પાટણનો જ કિસ્સો અત્યારે ધ્યાનમાં આવે છે કે જેમાં એક દલિત યુવકને વરઘોડામાંથી ઉતારી અને પછી એ પરિવાર સાથે ઝઘડો એટલે જ થાય છે કારણ કે એ દલિત છે અને એ વરઘોડા પર કેવી રીતના બેઠા. એના પછી આખી ઘટનામાં પોલીસની ફરિયાદને બધું જ થાય છે, પણ આ વિષય પર આપણે ચર્ચાઓ ખૂબ ઓછી કરીએ છીએ. અમદાવાદ શહેરના બાપુનગરમાં ભીમરાવ વાંચનાલય ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત એક સમૂહ લગ્ન હતા, જેમાં અલગ અલગ લોકો ત્યાં હાજર રહ્યા હતા. રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કેતન પરમાર નામના પોલીસ કોન્સ્ટેબલ ત્યાં હાજર હતા. એ ભાષણ આપી રહ્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલે જ્યારે ભાષણ આપ્યું ત્યારે એ વરઘોડાની વાત લાયા. જ્યારે એ બોલી રહ્યા છે ત્યારે એવું સ્પષ્ટ કહી રહ્યા છે કે આપણે કોઈ સમાજનો વિરોધ નથી કરવા માંગતા, પણ યાર અમે પણ માણસ છીએ, અમે પણ ઘોડે ચડી શકીએ છીએ, અમારે ઘોડે નહીં ચડવાનું જો અમે આ જાતિમાંથી આવીએ છીએ તો. તેમણે ચેતવણી પણ આપી અને લોકોને એવું સ્પષ્ટ કહ્યું કે તમને તકલીફ હોય તો ભલે હોય, તમને તમારી તકલીફ મુબારક છે, પણ તમે લખીને લઈ લો, નેક્સ્ટ સમૂહ લગ્નમાં અમારા 11 હાથી પર વરઘોડા બેસાડી અને અમે વરઘોડા કાઢીશું. અને એના પછી એમણે એવું કહ્યું કે જેને જે તકલીફ હોય, મારે કોઈ સમાજ વિરુદ્ધ નથી બોલવું, પણ ફક્ત આ જાતિવાદી માનસિકતા ધરાવતા અમુક લોકો માટે હું આ કહી રહ્યો છું. અને જ્યારે કોન્સ્ટેબલ આ બોલી રહ્યા છે તો એમના મનની હૈયા વરાળ છે, એમને જે જોયું છે સમાજ અને એ બબાલો એ ખૂબ નજીકથી જાણે છે, કારણ કે એ કોન્સ્ટેબલ છે, એમની પાસે અનેક આવી ફરિયાદો આવતી જ હશે. એટલે તમે વિચારો કે આપણે જાતિવાદી માનસિકતામાં ક્યાં પહોંચી ગયા છીએ. એક બાજુ આપણે ટેકનોલોજીની વાત કરવી જોઈએ, આપણે અહીંયા AI સમિટ થઈ રહી છે, આપણે બહુ જ બધા દેશોના હરીફમાં છીએ, ત્યારે આપણે શેની ચર્ચા કરી રહ્યા છીએ તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે વરઘોડા પર કોણ બેસશે. આપણે સમાજના બંધારણો બનાવી રહ્યા છીએ કારણ કે આપણને એવું લાગે છે કે આપણો સમાજ બહુ જ બધા વિષયો પર પાછળ છે. આપણે એમાં સુધારા લાવવાના જ છે ને સમાજે ભેગા થઈને જ લાવવાના છે, પણ આ માનસિકતા જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી બહુ જ અઘરું પડવાનું છે બધું. અત્યારે તો એ કોન્સ્ટેબલની જે સ્પીચ છે ખૂબ વાયરલ થઈ રહી છે. ત્યાં જિગ્નેશ મેવાણીથી લઈને બીજા અનેક લોકો પણ હાજર હતા, એમણે પણ આ વાતને બિરદાવી છે. તો એ કોન્સ્ટેબલ શું કહી રહ્યા છે તે સાંભળો. આપણે કોઈ સમાજ વિરુદ્ધમાં બોલવા નથી માંગતા, પણ યાર અમે બી માણસ છીએ. તમે ઘોડા પર ચડો તો અમારે ઘોડા પર નહીં ચડવાનું. તમે થોડાક સમય પહેલા ગામના એક વિડીયો જોયો હશે. આપણે કોઈના સમાજથી નથી કહેતા, પણ એ સમાજની અંદર એવું દૂષણ છે, એ વ્યક્તિ ફક્ત કે જેને કોઈ આપણી સમાજનો વ્યક્તિ ઘોડા પર ચડ્યો તો તલવાર લઈને નીકળી ગયો. અરે યાર બાપા, ઘોડો એના પૈસાનો, સૂટ એના પૈસાનો, બેન્ડ બાજા એના, તને શું તકલીફ છે? પણ તો બી પણ આપણે એવી કોઈને ચેલેન્જ નહીં આપતા કે આવો 11 વરઘોડિયાને અમારા બીબીસીટી વાળાને રોકીને જોઈ લો. પણ યાર શું કરવા કરો છે? શું કામ કરવું છે તમારે? એની રીતે એ લગ્ન કરે છે, તારી રીતે ભાઈ તું 10 ઘોડા મંગાય ને કોણ રોકે છે? માણ થોડા સ્ટેબલ થયા છે એ બી નહીં ગમતું. થોડા ઘણા એજ્યુકેશનમાં થોડાક જ આગળ ગયા છે તો બી નહીં પસંદ. અમે તમને રોકતા નથી, અમને શું કરવા તમે રોકો છો? અમે અમારી લાઈફથી અમારી રીતે જીવીએ છીએ યાર. ઘોડાઓ શું હાથી અને મંગાઈશું હાથી તો જે લોકોને તકલીફ છે ને ભાઈ લાઈવ લઈ લેજે તું, આ તો જોઈએ જ આપણે. જે લોકોને દલિત સમાજના વરઘોડાથી તકલીફ છે, ફક્ત વ્યક્તિની વાત છે, કોઈ પણ સમાજની વાત નથી. એ લોકોને ચેલેન્જ કરું, સાલા નેક્સ્ટ સમૂહ લગ્ન અમારા 11 હાથી પર વરઘોડિયા બેસાડીશું. તાકાત છે અને કરીશું. હજી બી કહું છું, કોઈ સમાજ માટે આ શબ્દ નથી, ફક્ત જાતિવાદી માનસિકતા ધરાવતા અમુક લોકો છે ને, ફક્ત એ લોકોને આ ટીમ બીબી
સિટી તરફથી હું એ ટીમ વીવીસીટી નો ફાઉન્ડર છું. અમારી ટીમ વતી ચેલેન્જ કરું છું કે કરીશ ને કરીશ જ. અને આ અમદાવાદ સિટી છે ને એક સમય એવો આવશે ને કે જે ગામડાઓમાં તકલીફ પડે છે ને ત્યાં બી આ ટીમ વીવીસીટી જશે.